દીકરા ચાલો છે આગળ ગયા વાઇફ નીરા કેવું કરી આગળ જો આપણે જે ભાઈ છે તેના ઉપર કોઈ અજાણ્યા કાર ચાલકે તેની ચાવી કાઢી લીધી હતી અને ચાવી કાઢી લીધા બાદ તેના પિતાને ફોન કરવામાં કરવામાં આવ્યું છે. જો કે હીરાભાઈ છે તે મહુવા ખાતે જે નવનીત મુલાકાતે ગયા હતા ત્યારબાદ પછી પોલીસ જે છે તે પોલીસ એક્શનમાં આવી અને હવે કહી શકાય કે પીઆઈ ડાંગર છે તેની બદલી છે તે લીવ રિઝર્વમાં કરી દેવામાં ત્યારબાદ પીએસ પટેલ જે મહુવાના પીઆઈ છે કહી શકાય કે તેને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે તપાસની જે તે સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આ તમામ જે આરોપીઓ છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે લાવવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે ફરજમાં બેદરકારી બદલ જે બગદાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ હતા ડીવી ડાંગર તેને તાત્કાલિક લીવ રિઝર્વમાં તેની બદલી કરી નાખવામાં આવી છે. આમાં ઘટના છે ત્યારે ભારે ચકચાર જગાવ્યો હતો સમગ્ર કોળી સમાજે છે તે આજે છે તે મહુવાની હનુમંત ત્યાં કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે જે કોળી સમાજના હીરો છે હીરાભાઈ સોલંકી તેમણે ત્યાં સભા કોળી સમાજના કહ્યું હતું કે અમે હવે 6 તારીખે છે તે ગાંધીનગર જવાના છે. તમામ જે ધારાસભ્યો છે કોળી સમાજના અને ત્યાં જઈને ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ તેને પણ ફરિયાદ કરવાની છે. આમ તેને કહ્યું હતું કે અમે 6 તારીખે જોઈએ તે પહેલા જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરવો બગદાણા પોલીસ દ્વારા આ તમામ ઇસમોને ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે લોક સાહિત્યકાર માયાબા આહિરના દીકરો જયરાજ આહિર છે તેમનો આમાં કોઈ રોલ છે કે નહીં. જો તેમનો રોલ હશે તો તેમના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું.